તો આ તરફ અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદના વાડજમાં છેતરપિંડી આચરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। શેરબજારની લાલચ આપીને 11 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી શખ્સે। વાડજ પોલીસે આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યું છે। આરોપીની અટકાયત કરી અને ભોગ બનનારે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદના આધારે પોલીસે ડેનિસ નામના આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદના વાડજમાં લોકોને શેર માર્કેટમાં નફાની લોભામણી લાલચ આપી અને રૂપિયા પડાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ શેરબજારમાં નફો કરાવવાની લાલચ આપી અને એક વ્યક્તિ સાથે છેતરપિંડી આચરી હતી, જેથી ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આપેલ નથી અને આ ઓફિસ એને બંધ કરી દીધેલ છે। આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે, તેણે પોલીસને ફરિયાદ નોંધાવેલ છે। આ ફરિયાદ અમે 2 માર્ચે રજીસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે। આપેલ